તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે બહુ ઝાઝા ટાઈમે પાછા મળ્યા બરાબર. વચ્ચે થોડોક બ્રેક થઈ ગયો તો, થોડોક નહીં બહુ લાંબો, પણ પાછા આપણે નીકળી ગયા છીએ ફરવા બરાબર. આ વખતે જે આપણા જીજુ આપણે ભેગા, આજે આપણે કેતનભાઈ આપણે બનાવી થાય બરાબર. આપણા બ્લોગમાં પહેલી વાર આવ્યા છે, તો અમે બે જઈએ છીએ બોમ્બે બરાબર. તો જોતા રહેજો, તમને બહુ મજા આવશે. આપણે ચોટીલા પહેલાં ઊભા રહી ગયા જમવા બરાબર. નામ શું છે બને હોટલ? હરિયાણા પંજાબ હોટલ હે. ત્યાં દાલ મખની મગાવી લીધી આજે આપણા જીજુ. હવે અહીંયાથી જમી લઈ બરાબર, પછી આપણે આગળ જાય. તો આપણે જમી લીધું હે મિત્રો. જઈમાં પછી મારા બનાવીને હું થોડીક ટેવ હોય આઈસ્ક્રીમની, છે ને આમાંથી આઈસ્ક્રીમ કાઢી ટૂંકમાં જમીને કાંઈક મીઠું જોઈએ, આઈસ્ક્રીમની ડબ્બી લીધી બરાબર. હવે જાય ધીમે ધીમે આગળ. મિત્રો આપણે જમી લીધું છે મસ્ત દાલ મખની, પંજાબ હરિયાણા હોટલ હતી બરાબર. જમીને આપણે પાછા નીકળી ગયા છીએ. હવે ધીમે ધીમે હાલે છે. અત્યારે તો બંને એવી ગાડી હલાવે, જે થાકશે તેને વળી આપણે હલાવશે ગાડી બરાબર. ત્યાં સુધી આપણે હાલે જાય. ચોટીલા ટીપા એટલે સવારે તો પહોંચી જ જશે, તો જોતા રહીએ. મિત્રો આપણે બગોદરા પહોંચ્યા છીએ. બહુ ટ્રાફિક છે થોડુંક બરાબર. બંને આપણે ગયા જોવા આગળ શું થયું, થોડુંક વધારે ટ્રાફિક છે. 10 મિનિટથી ઊભા છે બરાબર, એટલે ટ્રાફિક ક્લિયર થાય પછી આપણે આગળ નીકળીએ. મિત્રો આપણે હવે સમજાણું કે આ ટ્રાફિક હતું છે એનું. અહીંયા એક્સિડન્ટ થયું છે 3 ખટારાને બસનું. હવે મિત્રો આપણે ટ્રાફિક ક્લિયર કરી બરાબર. અહીંયા ચોકડીએ ચા પીવા ઊભી રાખી દીધી છે. જો આપણે બનાવીએ તો અહીંથી ચા લઈને ભરીએ લીધી, પીએ લીધી. જો આપણી ગાડી પડી છે સામે બંબા. હવે હું ચા પી લઉં, પછી ચા પીને નીકળી જાય. મિત્રો સવાર પડી ગઈ છે બરાબર. છે ગીત ધીરું કરી નાખી. આપણે ભરૂચ ક્રોસ કર્યું છે. આપણા જીજાજી જો મસ્ત ઉતા હે ને, ઉતા હે ને બરાબર. હવે આપણે એને સીધા બોમ્બે જઈને જ ઉઠાડશે. ધીમે ધીમે હાલ્યા જાય બરાબર. મિત્રો આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે બરાબર. આપણે જોઈએ ચા પીવા ઊભી રાખી દીધી હતી બોર્ડરમાં એન્ટર ત્યાંની વેતન. આપણે જીજુ ચા પીએ તો પાછળ આપણી ગાડી પડી. હવે ચા પીને આપણે જ્યાં લોકેશને જવાનું છે ત્યાં જાય. આપણે ચા પાણી પીને પાછા નીકળી ગયા બરાબર. બનાવી દે વ્યૂ જોવો તમે ખાલી કેમ આવે છે. મહારાષ્ટ્રના રસ્તે કાંઈ જેમ તેમ નથી હો, પહાડો તો છે અહીંયા જોરદાર છે ને. હવે હાલ્યા જાય ધીમે ધીમે આગળ, તો જોતા રહેજો.
આપણે ફાઇનલી બોમ્બેમાં એન્ટર થઈ ગયા છીએ બરાબર. બોમ્બેમાં આવી એટલે ટ્રાફિક તો રેગ્યુલર જ છે. આપણે ટ્રાફિકમાં ઊભા છીએ અત્યારે. આમ ટર્ન મારવો છે, 15 મિનિટ ત્યાં ઊભા છે, હજી એક ટર્ન નથી લાગ્યો. આપણે હોટલે જઈએ બરાબર. હોટલે જઈને તમને દેખાડી. તો મિત્રો આપણે બોમ્બેમાં આવ્યા હતા બરાબર. હવે અહીંયા રોકે નહીં એવું તો બને નહીં. તો આપણે પોલીસવાળા સાહેબે રોક્યા હતા. હવે અહીંયા થોડીક ઓળખાણ કઢાવી તો જવા દીધા બરાબર. બરાબર ને બનાવી. હવે એ ભાઈ આપણે જેની ઓળખાણ કઢાવી હતી ને આપણે મળવા આવે તો એ આપણે તમને વિડીયોમાં દેખાડશું બરાબર. તો મિત્રો આપણે ફાઇનલી હોટલે પહોંચી ગયા બરાબર. રૂમ રાખી લીધો છે. રૂમ દેખાડી દઉં તમને. આ રીસામાં જાઓ બંને વીએ હોતા હે અહીંયા બરાબર. આપણે રૂમ રાખી લીધો છે. હવે હોઈ જવું છે, આરામ કરવો છે, પછી ઉઠીને જાશું મુંબઈમાં બરાબર ફરવા. ત્યારે પાછો તમને બતાવશું. પછી આપણે બીજા બ્લોગમાં બતાવશું. આપણે આજે બ્લોગ અહીંયા પૂરો કરશી, પણ તમને હજી એક થોડુંક છે એ બતાવશી. એ જોઈને પછી આપણે બ્લોગ પૂરો કરશું. મિત્રો મેં તમને કીધું હતું ને કંઈક થોડુંક બતાવવાનું બાકી છે. જો આપણે રવિભાઈ ને વીરુ બાપુ તો ઓલરેડી અહીંયા જ હતા બોમ્બે. શું કે બાપુ તમે કેટલા દિવસથી અહીંયા રોકાણા? 3 દિવસથી રોકાણા ને બરાબર ને. હવે પાછા આપણે અમારે બધાને ભેગું પાછું જામનગર જવાનું છે. તો હવે અમે અહીંયા શું કરશી એ બીજા બ્લોગમાં તમને દેખાડશી. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું.